કેવું લાગે છે? મસ્ત લાગે છે. બિરયાની કેમ છે? આ જો અમારું એક વાત એ છે, અમારું બે જણા ખાવામાં સેટિંગ નથી આવતું. ગીતાને ભાવે આ લોકો જનાવર પકડવા વાળા છે. ભાવે છે કે ઉગી ગયા છે ને વણાકબારા ને માર્કેટ આજ તો બહુ મોટી થઈ ગઈ. માર્કેટ મોટી થઈ હતી. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? બધાનું સ્વાગત છે આજે એક નવા વિડીયોમાં. બધાને જય માતાજી, જય મા મંગલ. તો ટાણે પર જવાનું છે વણાકબારા, એટલે વહેલા ઉઠી ગયા છે ને કેવલ તો હજી ઉઠતા જ જાઉં. કેવલને ઉઠાડું ને જાય વણાકબારા. હવે કેટલી મોટી માર્કેટ થઈ છે ખબર નહીં, આસપાસ જાય તો તમે બધા વિડીયોમાં બના રહેજો. તો ચાલો આપણે ખાઈ ફટાફટ નાસ્તો કરીને જઈએ. તો મિત્રો ફાઇનલી પૂકી ગયા છે વણાકબારા. જો ગીતા હોંડિયા ઠાલવી ને કે ભાવે છે કે ઉગી ગયા છે ને વણાકબારા ને માર્કેટ આજ તો બહુ મોટી થઈ ગઈ. માર્કેટ મોટી થઈ હતી, ભાવ નથી આવતો. આમ જો માર્કેટ કઈ ઘટે મિત્રો ફાઇનલી જો બજાર મોટી થઈ ગઈ. બજાર એટલી મોટી કે જો હું તમને કહેતો ને કે આ બહુ મોટી થઈ. જો ઓલા પરેથી વાત છે, જો સેટ ને જો અહીંયા સુધી છે. હજી આ એટલું ખાલું દેખે છે ને એટલું બુરાઈ જાય. બેગ બોટો આવી જાય એટલે જો અહીંયા બધા ટ્રાફિક જેવું પબ્લિક. અંદર જાય તો બહાર ટીક બોલે, કેમ કે શાક લેવાવાળા ને દેવાવાળા ને બધા ગાંગરે ને એમ સવારમાં તો જો બગલાને મોજ હોય, કેમ કે અહીંયા શાક બિચારાકને મળી રહી. જ્યાં મન પડે ત્યાંથી લઈને ઉડી જવાનું. આ છે મસ્ત મજાનું વણાકબારા. જો તો ચાલો ગીતાને કહીએ મોબાઈલ લઈને જાય બજારમાં ને બધા માછલા બતાવે. મસ્ત મજાના મોઢિયા આવી જાય. ઝીંગા ઉપર વેચાઈ ગયા ઝીંગા. સીધા જો વાટે ઉભી પૈસાની. આ બાજુ બોટનો માલ છે. જો આ બધા ડગલા છે જો આ બોટનો માલ છે બધો. તમને બધાને બતાવું વણાકબારાની માર્કેટ આવી. તો અહીંયા જુમલાના ભાગ પાડે જો આવું બધું માલ છે. અમે આ તો બહુ બધું માલ છે. પેલા ગમલા ભાગ પડતા था, હવે પૈસા ની ભાગ પાડી જો. હા એ કેવલ પૈસા ગણેશ. પૈસા ગણવા તો પડીએ ને. હવે કટ આવીશ કે નફા આવી ખબર નથી. જો એટલી મોટી માર્કેટ થઈ ગઈ છે, બધી બોટો આવી ગઈ છે. અહીં જો એક બોટ જાય. ઝૂમ કરતા તો આપણે આવડતું નથી. ગયેલા મુદ્દો આવડીને તો મોબાઈલ લઈને ખોટી ફરે છે. હેલો મિત્રો, ફાઇનલી વણાકબારાથી પૂગી જાશ ને ગીતાની મારી દાઢી થઈ ગઈ મસ્ત. જો ગીતાને આવી ગયું દાઢી થઈ ગઈ છે એમ કે એટલે મને હવાને આવી કે દાઢી તો શું
કઈ ભાવે આવ્યો ને એમ બસ ફૂલ શાક હતું ને એટલે એમાં એવું હોય કે કંઈક આવી જાય તો ઝાઝા આવી જાય ને ન આવે તો આપણે જઈએ ઘરના એવું હોય. પણ આ તો શું હોય કે એ તો હેલા કરે, કેમ કે બોટું વધારે હોય ને તો ભાવ ઓછો આવે ને, બોટો ઓછો આવેલી હોય ને તો માલ ઓછો હોય ને એટલે વધારે લેવાવાળા હોય શાક એટલે વધારે આવી જાય. તો ઘેર આપણે ફાઇનલી આવી જાય ને નરસિંગા ડેટકી ને બકાલું ને ગીતા બનાવી નાખીશ રોટલી ને. એકલું શાક જ નહીં ખાવાનું. તો ગીતા કે ફટાફટ ખાઈ લઉં, તાજા માજા થઈ જાવ ને પાછા નીકળો ખડા. મને કઢાડી ગીતા જાઉં તો ગાય નથી કેવલ જાય લવ ને પપ્પા દીકરા જાય સાસ. હા તો લવને 3 દીની રજા કરી નાખીએ હવે ને લઈને ભાગીએ એને મામા ઘેર જવું. તો ચાલો વિડીયોમાં બને રહેજો, મળીએ ખડા જઈને. તો હલો મિત્રો, ખડા પોગી જાય ને લવને પપ્પા દીકરો બીજાની ખાવા બેઠી જાય. હેલો લવ મામા ઘેર આજ આવ્યો. કેવું લાગે છે? મસ્ત લાગે છે. બિરયાની કેમ છે? હે બરાબર, સારો. તો ફટાફટ ખાઈ ને પછી જઈએ આગળ. ઓડિયો આવે પછી. હાલો મિત્રો, ફાઇનલી હવે ઓડિયો આવવા માંડ્યું. જો ઓલે પર એક ઓડી આવી ગઈ ને આપણે લીધા જેમ્બો. જો સિંગા છે જે મંગાવે એના આટું લઈએ આપણે, બાકી ન લઈએ નકર તો માથામાં પડે. એટલે હજી કે એના આટું લેવાના. જો મસ્ત મજાના છે તાજા તાજા. અહીંયા લવભાઈ આવી જશે હવે. લવ મજા આવે છે કે? હે કેવી મજા આવે? ચાલો જો લવભાઈ અહીં ઘરે બનાવી નાખ્યું. હવે ઘર અહીં બનાવીને રહી જાય કે? આ લવના કલે જાવ. સારો તો આગળ ઓડિયો આવે એટલે પાછો વિડીયો ચાલુ કરીએ. જો સામે ઓડિયો દેખાય તો બે આવે છે આગળ પાછળ. આગળ અહીંથી આ ફરીને પછી આ બાજુ આવવાની છે. મિત્રો ખડામાં બીજી એક વસ્તુ તમને બતાવું, ડિજિટલ ભેહું. ભેંસું જાય ભેંસું. જો ભેંસું ક્યાં પૂગ્યું છે? અહીં વસાડે ટાપુ છે ના ભેહું પીગ્યું ના બેઠ્યું. જો મસ્ત મજાનું જો કાંઈ વટાય એમ નથી ને પાણી ભરાઈ ગયું. જો ના રહીને બેઠ્યું છે. તો મિત્રો આ છે ખડા બંદર ના હામું જો દેખાય સિમ્બર બંદર. જો આવો સંજયભાઈ. તો સિમ્બર બંદરમાં મેળો છે એમ કંઈ ઘટે નહીં એવો. અહીં ઓછા માણસો હોય ના જો ફૂલે ફૂલ માણસો છે. જો ઓડિયો આવવા માંડ્યું છે હવે. તો ફટાફટ માલ લઈ લઈએ ને પછી નીકળીએ. તો જો મિત્રો જમ્બો ને આવી ગયા. આ લોકો જનાવર પકડવા વાળા છે. હાલો મિત્રો, ફાઇનલી બધો માલ લઈ લીધો. કાંઈ બાસ્કા રેડી કરી નાખીશ. હવે ફટાફટ નીકળું કેમ કે વાગી જાય હવે 3 જેવું થઈ ગયું. 3 ને 16 મિનિટ થઈ ગઈ. તો બજાર 3:30 વાગે ત્યાં ભરાઈ જાય તો વહેલું પૂગી જામ જેબ બને એમ. કેમ કે અડધી કલાક કે કલાક મોડું થાય તો એમાં ઘણું ખરું પછી બેસાવાનું ઓછું ચાન્સ રહે એટલે વહેલા પૂગી જાય. ચાલો તો મળીએ ઘેર જઈને. બહુ જોરદાર વરસાદ આવે. તો ચાલો મિત્રો ફાઇનલી પૂગી જાય છે. વરસાદમાં હાવ કાપો વાળી લીધો હતો. હવે પુગાડીને ગાડીને બધી જો મૂકી દીધી ફટાફટ. તો કાયકા બાસ્કા છોડી અને ગીતા બજારે છે તો એને બોલાવી લમ કાયકા ને મોકલાવી દમ બધું શાક ને હજી શાક જોવા મળી જાય તમે તારે. આગળ બધું ઠલવાનું બાકી છે. આગળ ગીતા આવે ભાઈ ઠલાવીએ. હાલો મિત્રો, ફાઇનલી આપણે શાક કાઢી નાખ્યું ને થોડુંક શાક ગીતાને આપી દીધું બજારે. બજારે વેચેશ. જો આ હુંડિયા છે એ અલગ કાઢે ટાઈની છે. આ જેમ્બો છે. જો જેમ્બો એટલે મસ્ત છે. જો જો મસ્ત મજાના છે એવડે એવડે મોટા. તો આ જેમ્બો છે એટલે ને આ બધા હુંડિયા મિક્સ છે. મારી મમ્મી ને બધા ગીતા ને બધા વીણવા લાગતા શાંતિ માસીને. તો ફટાફટ વીણી નાખ્યું બધું. ગીતા આવે ને ત્યાં આને બરફમાં પેક કરી દમ. આ કોકના મેં ગયેલા છે એ અલગ પેક કરવા પડી છે. તો ચાલો આજનું આ રીતનું જ છે. જો મસ્ત મજાના હુંડિયાના છે પણ હવે ગીતા નથી એટલે હવે મારી રીતે કરું. ગીતા આવી જાય તા પેક કરી લઉં. ચાલો તો ફટાફટ પેક કરી લઈએ. હેલો મિત્રો, ફાઇનલી આખો દી થયો છે પૂરો
અને હું પણ થઈ ગયો છે થોડો પૂરો, આખો પૂરો નથી થયો. નકર ગીતા આગળ પગું છોડવા મારી જાય. તો આજ આપણે બધો માલ લઈ લીધો, હસવી લીધો ને વણાકબારા સવારે જવાનું છે એટલે વણાકબારાનું પાર્સલ કરી લીધું ને આજ કંઈ વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો નતો એટલા માટે સોરી, કેમ કે વરસાદ ચાલુ હતો અને અહીં પીગો ત્યાં ઠરી ગયો. અડધો વધારે માલ મોકલાવ્યો ને અડધો મૂક્યો ને એવું બધું કર્યું. પણ હવે આવી ગયા છે અમે જમવા, બધું કામકાજ પૂરું કરીને જોઉં નરસિંગા અને આ જો અમારું એક વાત એ છે, અમારું 2 જણાનું ખાવામાં સેટિંગ નથી આવતું. ગીતાને ભાવે આ જરા ઓલા પાંબીડા ને એ ભાવે, મને આવું ભાવે કાંટા વગરનું. તો ગીતા બેયનું મિસમાં કરી નાખ્યું. જો તો પાંબીડા ટાઈમ નતો 9 વાગીએ થતી પામીડા નથી કે બનાવી નહીં લવાઈ નથી અમારે. ગીતાને આવું ભાવે ને મને એવું જરાય ન ભાવે, મને ફોલવાનું બહુ બળ પડે. તો ચાલો કંઈ નહીં, આમાંથી વીણીને અલગ અલગ કરીને ખાઈ લઈએ. તો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય મા મોગલ, બાય બાય.